તો હવે અગાઉની જેમ બળદને શણગાર સજી વાવણી કરવાનું જૂજ થઈ ગયું છે। ભાગ્યે જ આવી વાવણી થાય છે, પણ જૂનાગઢના ઝાંઝરડા ગામના ખેડૂત હજુ પણ જૂની પરંપરા મુજબ વાવણી માટેની વિધિ કરે છે, જેમાં ખેડૂતનો પરિવાર બળદ અને ધરતી માતાની પૂજા કરીને વાવણીના શ્રી ગણેશ કરે છે। જૂનાગઢના મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। સોરઠમાં છેલ્લા 2 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવી દેતા અનેક ગામોના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। ચોમાસાની શરૂઆતમાં જ જૂનાગઢ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે, ત્યારે જૂનાગઢ પંથકના ઝાંઝરડા, ઉમટવાડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ પારંપરિક પદ્ધતિ મુજબ વાવણી કરી। પૌરાણિક પદ્ધતિથી કરવામાં આવેલી આ વાવણીમાં બળદને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યા, જે પછી ખેડૂત પરિવારની એક મહિલા દ્વારા જમીન પર છાણનું લીપણ કરવામાં આવે છે અને તેના પર સાથીઓ બનાવીને શ્રીફળ અને ગોળ ચઢાવવામાં આવે છે। અંતે બળદ તેમજ વાવણીના ઓજારોને તિલક કરવામાં આવે છે। ખેડૂતો બળદના મોં મીઠા કરાવી વાવણીની શરૂઆત કરે છે। ખેડૂતોના વડવાઓ આજ પ્રમાણે ખેતીમાં વાવણીની શરૂઆત કરતા હતા। વાવણી અમે બળદથી કરીએ છીએ અને અમે ઝુલુવેથી શણગાર્યા છે। માથાવટી અને કંકાવટી સાચીઓ કરી અને અમે શણગાર્યા છે બધુંને, અને ધરતીમાને બધું કરી અને સાચીઓ બાચીઓને અમે વાવેતર કરીએ છીએ। ખેડૂતો માટે વાવણી એ એક પ્રસંગ છે। ચોમાસાની સિઝનની સારી વાવણી થાય તો ખેડૂતો હરખમાં આવી જાય છે। જો કે બળદગાડા મારફતે વાવણીનું ચલણ હવે ઘટી રહ્યું છે, તેમ છતાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં આ પ્રથા પ્રચલનમાં છે। ટ્રેક્ટર તેમજ અન્ય વાહનોથી ખેતીમાં વાવણી કરાયેલા બિયારણ ઉપર વજન પડે છે અને ઉપજ ઓછી થાય છે, ત્યારે વર્ષો જૂની વાવણીની પદ્ધતિ હજુ પણ જૂનાગઢના ઘણા ગ્રામ્ય પંથકોમાં જીવંત છે। દેશી પદ્ધતિથી અમે બળદથી વાવણી વાવીએ છીએ અને ખુશી એટલી હોય વાવણીની, ખેડૂતોને દરેક ખેડૂતને ખુશી હોય, પણ અમે વિશેષ ખુશી કે બળદને શણગારીએ છીએ ખેડૂતો અને બળદના મીઠા મોઢા કરાવીએ છીએ। અમે પણ ગોળ ધાણાથી મીઠા મોઢા કરી અને વાવણીની ખુશી ઉજવીએ છીએ। એટલે જેથી કરી અમે માંડવીનું વાવેતર વાવ્યું છે અને માંડવી આ વિસ્તારમાં બહુ સારી થાય છે, એટલે માંડવીનું વાવેતર કર્યું અને પાછલા વરસાદ સારા પડે એવી કુદરત પાસે અપેક્ષા રાખીએ છીએ, જેથી કરીને અમારા પાકમાં વધારો થાય અને સારી રીતે અમારું ગુજારણ ચાલી શકે। જૂનાગઢ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે। જૂનાગઢ પંથકમાં 4 ઇંચ સુધીનો વરસાદ થતા ખેડૂતો વાવણીના કામમાં જોતરાઈ ગયા છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।